નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। દેશમાં કોરોનાનો ઘણો કેર છે, તેવામાં માસ્ક સૌથી મોટું હથિયાર છે। અમે તમને વારંવાર અપીલ કરીએ છીએ કે તમે પણ માસ્ક પહેરો। આ અંગે ન્યૂઝ 18 એક ઝુંબેશ પણ શરૂ કરી છે #માસ્ક પહેનો ઇન્ડિયા। તમે પોતે પ્રતિજ્ઞા લો કે જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી તમે માસ્ક નહીં ઉતારો। માસ્ક યોગ્ય રીતે પહેરો, માસ્ક છે, મજાક નથી। વાત કરીએ યાસ વાવાઝોડાની, તો આજે ઓડિશાના કાંઠે ટકરાશે યાસ વાવાઝોડું। વાવાઝોડા પહેલા તોફાની પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ઓડિશા અને પશ્ચિમ બંગાળના મોટાભાગના હિસ્સામાં તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે। યાસ વાવાઝોડું મંગળવાર સાંજે ભીષણ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું। આ જાણકારી ભારત હવામાન વિજ્ઞાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રાએ આપી। આઈએમડીએ ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળ માટે રેડ કોડેડ એલર્ટ જાહેર કર્યું છે। યાસ વાવાઝોડાના કારણે ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના મોટાભાગના હિસ્સામાં તોફાની પવનની સાથે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ યાસ વાવાઝોડું હજુ પણ બંગાળની ખાડીમાં ઓડિશાના ધમરાથી 60 કિલોમીટર દૂર છે, તો પારાદીપના પશ્ચિમ ઉત્તર પૂર્વમાં 90 કિલોમીટર, પશ્ચિમ બંગાળના દીઘાથી 100 કિલોમીટર તેમજ ઓડિશાના બાલાસોરથી દક્ષિણ પૂર્વમાં 105 કિલોમીટર દૂર હતું। તો યાસ વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે, તો ખાસ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં સૌથી વધુ અસર પહોંચી શકે છે તેવા વિસ્તારોને પહેલેથી જ સચેત કરી દેવામાં આવ્યા છે અને આ સાથે જ તમામ સ્થિતિ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, મોનિટરિંગ થઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળ માટે રેડ કોડેડ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। મોટાભાગના હિસ્સાઓમાં તોફાની પવન અને તેની સાથે સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે, જે પવનની ગતિ છે ખૂબ જ વધુ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા તૌક્તે વાવાઝોડાએ પણ ગુજરાતને ગમરોડ્યું હતું અને હવે યાસ નામનું વાવાઝોડું જે છે તે ત્રાટકી રહ્યું છે ઓડિશામાં અને ઓડિશાના કાંઠે ટકરાશે। તોફાની પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે, તો ભીષણ ચક્રવાતી વાવાઝોડામાં જે ફેરવાયું છે યાસ વાવાઝોડું અને ખાસ કરીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, લોકોને પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે। આ સાથે સાથે સ્થળાંતરની જે પ્રક્રિયા છે, લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। તો આજે જ્યાં ઓડિશાના કાંઠે ટકરાશે યાસ વાવાઝોડું, તોફાની પવન સાથેની શરૂઆત થઈ ચૂકી છે, તેની અસર જોવા મળી રહી છે। ભારે પવન ફૂંકાઈ રહ્યું છે। તો તસવીરો દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે પશ્ચિમ બંગાળ ઓડિશામાં, જ્યાં પવનની ગતિ તેજ બની રહી છે, તો હજુ પણ જે યાસ વાવાઝોડાની અસર છે તે વધશે તેમ પણ કહેવામાં આવ્યું છે। લોકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, તો સતત પરિસ્થિતિ પર નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। જ્યાં જરૂર પડે ત્યાં ખાસ બચાવ કામગીરી અને રેસ્ક્યુ કામગીરી માટેની તમામ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી છે, પરંતુ વધુ નુકસાન ન થાય તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। તો યાસ વાવાઝોડું જે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તેની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। ભીષણ ચક્રવાતી વાવાઝોડામાં યાસ વાવાઝોડું ફેરવાઈ ચૂક્યું છે અને હાલની જે પરિસ્થિતિ છે પવનની ગતિ પરથી સમજી શકાય છે, તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે। તે તમામ શક્યતાઓને પગલે અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ પણ કરવામાં આવી છે। તો ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે અને ભારે પવન સાથે સાથે વરસાદી વાતાવરણ, ભારે વરસાદ પણ પડી રહ્યું છે। એ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે તે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના મોટા ભાગના જે વિસ્તારો છે તેના છે। પવનના સૂસવાટા સંભળાઈ રહ્યા છે, દરિયો ગાંડો તૂર બન્યો છે, તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। જે વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં પણ લોકોને બેદરકાર ન બને તે બાબતને લઈને સૂચનાઓ આપવામાં આવી છે। તો આ સાથે સાથે યાસ વાવાઝોડું જ્યાં વિનાશ વેરી શકે છે તેની શક્યતાઓને પગલે તમામ પરિસ્થિતિ પર નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે। તૌક્તે બાદ યાસ વાવાઝોડાનો ખતરો
વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે યાસ વાવાઝોડું, જેની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો કે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો ગાંડો તૂર બની રહ્યો છે અને પવનના સૂસપાટા પણ સંભળાઈ રહ્યા છે. એક પછી તસવીર જે સામે આવી રહી છે, અનેક હિસ્સાઓ અનેક વિસ્તારો એવા છે જ્યાં અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાનો ખતરો. હાલમાં અસર જે છે તે વરસાદ અને ભારે પવન સ્વરૂપે વર્તાઈ રહી છે. ગાંધીનગરમાં આજે સવારે 10:30 કલાકે કેબિનેટની બેઠક મળશે. વાવાઝોડામાં વિવિધ વિસ્તારોમાં થયેલા નુકસાન મુદ્દે સમીક્ષા કરવામાં આવશે. ખેતી, બાગાયતી પાક, રોડ રસ્તા, પાવર સેક્ટરને થયેલા નુકસાન અને પુનર્વસન અંગે ચર્ચા થશે. આ સાથે જ મ્યુકોરમાઇકોસિસના કેસ, મત વિસ્તારોમાં રસીકરણ, કોરોના કેસ અને વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે. તો આજે કેબિનેટની બેઠક મળવાની છે. દર અઠવાડિયાની જેમ આજે બેઠક મળવાની છે. આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિમાં જે વ્યવસ્થાઓ છે તે જાળવણી અંગેની સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તૌકતે વાવાઝોડાએ જ્યાં નુકસાની જોવા મળી છે, સર્વેમાં જેટલું પણ નુકસાન થયું છે અને જે નુકસાનીવાળા વિસ્તારો છે તેમાં કેવી મદદ પહોંચાડી શકાય, આ તમામ બાબત ઉપર ચર્ચા કરવામાં આવશે. તો ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળવાની છે. વાવાઝોડાથી થયેલા નુકસાનની અંગે સમીક્ષા કરવામાં આવશે. પાક, રસ્તા, પાવર સેક્ટરને થયેલા નુકસાનની બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. તો આ સાથે સાથે મ્યુકોરમાઇકોસિસના જે કેસ વધી રહ્યા છે તે પર પણ ચર્ચાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ ભારે નુકસાન થયું છે. જે વિસ્તારોમાં નુકસાન થયું છે તે લોકોની મુલાકાતે આજે ભાજપના અધ્યક્ષ CR પાટીલ જવાના છે. તેઓ ઉનાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે. આ ઉપરાંત અમરેલી પંથકની પણ તેઓ મુલાકાત લેશે. પરંતુ પાટીલના આ પ્રવાસને લઈને ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને શું કરશે પાટીલ? કોરોના કાળમાં મુલાકાતની પરિસ્થિતિ વધુ બગડ હતી, તો શું નેતાઓ ફરી સુપર સ્પ્રેડર સાબિત તો નહીં થાય ને? આ સવાલ ઉઠી રહ્યો છે. ભૂતકાળમાં પણ નેતાઓ ભીડ કરીને સુપર સ્પ્રેડર સાબિત થઈ ચૂક્યા છે. હવે રાજ્યમાં કોરોના અને મ્યુકોરમાઇકોસિસ જેવા ખતરનાક રોગનો ભરડો છે, ત્યારે પાટીલની આ મુલાકાત કેટલી યોગ્ય, એના પર સવાલ ઊભા થયા છે. વર્ષ 1985ની બેચના IPS સુબોધકુમાર જયસ્વાલને CBIના નવા ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. સુબોધકુમાર જયસ્વાલ 2 વર્ષ સુધી આ પદ પર રહેશે. તેઓ મહારાષ્ટ્ર ATS ચીફ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ CISFના વડા છે. સિનિયર IPS અધિકારી સુબોધ જયસ્વાલ સ્વચ્છ છબી ધરાવતા અધિકારી છે. પોલીસ સેવામાં સારી કામગીરી કરવા બદલ વર્ષ 2009માં પ્રેસિડેન્ટ પોલીસ મેડલથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જયસ્વાલને જાસૂસોના માસ્ટર પણ માનવામાં આવે છે. તેઓ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોમાં પણ કામ કરી ચૂક્યા છે, સેવા આપી ચૂક્યા છે. તેઓ કેબિનેટ સચિવાલયમાં એડિશનલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. જયસ્વાલે અનેક મોટી તપાસોનું નેતૃત્વ કર્યું છે. મુંબઈ પોલીસમાં હતા ત્યારે તેઓ કરોડો રૂપિયાના નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડની તપાસ કરનાર સ્પેશિયલ ટીમના તેઓ વડા હતા. વર્ષ 2006માં થયેલા માલેગાંવ વિસ્ફોટની તપાસ પણ સુબોધકુમાર જયસ્વાલે જ કરી હતી. આ ઉપરાંત તેઓ પ્રધાનમંત્રી, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને તેમના પરિવારને સુરક્ષા આપનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPGના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પણ કામ કરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ NV રમના અને સાથે જ લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ ભાગ લીધો હતો. બનાસકાંઠામાં TDO અને તાલુકા પંચાયત પ્રમુખની બબાલ જોવા મળી છે. સુઈગામ TDO અને તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ગજગ્રાહ જોવા મળ્યો. બંને વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. મહિલા TDO કાજલ આંબલિયાને તાલુકા પ્રમુખ મેવાભાઈ કલાલ દ્વારા દેખી લેવાની ધમકી આપવામાં આવી. તાલુકા પ્રમુખની ચીમકી તાલુકા પંચાયતમાં આવી હંગામો કરીશ તેમ પણ કહેવામાં આવ્યું. મહિલા TDO સામે સત્તાના દુરુપયોગ અને રોફ જમાવતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપ ચર્ચાનું કેન્દ્ર બની છે.
હા બોલો. આ બેન તમને ઘણા આટલી બધી સત્તાઓ આપી દીધી, તમે પ્રમુખને ધમકી આપી તો બીજા બધાને ધમકી આપો ને આવી રીતે કોને તમે એમ નહીં, તમે તમારા મનને શું સમજો છો એ જાણવું છે મારે તમારા માટે. એ તો મારે તમને પૂછવું જોઈએ પ્રમુખશ્રી. તમે શું મારું શું કરી લેશો તમે મને શું મારા ઉપર કરી લેશો તમે? તમે શા માટે મને ફોન કર્યો છે મને કહેશો? એટલે તમે અમે હેરાન કઈ રીતે મળો? એટલે તમે તાલુકા પંચાયતમાં ઘડી અહીંયા ફરતા હો, ઘડી બીજા તાલુકામાં ગાડી ઓલીને ફરો, તમને કને સજા આપી છે એટલી બધી? કને સજા આપી? તાલુકા પંચાયતની ગાડી એમ નહીં, વિષય મારો જ છે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે. હું તાલુકા પંચાયત ભાગ નથી. તમારો બીજો કોઈ સવાલ હોય કહી દો મને. કોઈ સવાલ નથી, બધો હંગામો કરીશ હું તાલુકા પંચાયતમાં મોટો બધો. ઓકે, બીજું કઈ? હા બીજું, અને ડેરિંગ કરવાનું છોડી દો તમે બિલકુલ. અને અનુજાતિના માણસોને દબાવવાનું બિલકુલ છોડી દો તમે. ખાસ બુદ્ધ ગ્રાન્ટોની છે ને વિરુદ્ધ કરવાનું છોડી દો તમે. ઓકે, બીજું કઈ? બસ બીજું તો હું જોઈ લઉં, બીજું શું થાય જોજો હવે તમે બધું. હા, બીજું કઈ હજુ કઈ કહેવાનું છે? બરોબર. અને મહેરબાની આટલું છે ને ડેરિંગ કરવાનું છોડી દો. આ લોકો કલેક્ટરે કોઈ ડેરિંગ નહીં કરતા આટલું જિલ્લાના. ઓકે, બીજું કઈ? બસ સમજ્યા? હવે બીજું બહુ સારી રીતે હું સમજી ગઈ. મારી આંખો ખોલવા માટે હું પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સુઈગામ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારે બીજું મને કઈ કહેવું છે હજુ? આજે કેવું નથી, હું કરી બતાવીશ ભાઈ, મારા થશે નહીં. રાજીનામું મૂકી દઈશ, નહીં થાય ને તો રાજીનામું મૂકી દઈશ, બાકી કરી બતાવીશ હું. સારું, બીજું કઈ? બસ. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 3,255 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી વધુ 44 દર્દીના મોત થયા છે. 9,676 દર્દી રિકવર થયા. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 90.92% થયો છે. અમદાવાદમાં નવા 522 કેસ નોંધાયા, વધુ 8 દર્દીઓના મોત થયા. તો વડોદરામાં નવા 462 કેસ નોંધાયા, 4 દર્દીઓના મોત. સુરતમાં કોરોનાના નવા 423 કેસ, 7 દર્દીઓના મોત થયા. તો રાજકોટમાં નવા 215 કેસ અને વધુ 5 દર્દીના મોત. જૂનાગઢમાં નવા 213 કેસ નોંધાયા છે. જામનગરમાં 103 કેસ નવા નોંધાયા. તો ભાવનગરમાં 95 કેસ અને ગાંધીનગરમાં નવા 73 કેસ નોંધાયા છે. મહત્વના સમાચારો સાથે પાછા ફરીએ એક બ્રેક બાદ. વેલકમ બેક. રાજ્યમાં કોરોનાથી પણ વધુ ખતરનાક મ્યુકોરમાઇકોસિસ છે. કોરોનાની પ્રથમ લહેરમાં એક પણ કેસ ન નોંધાયો, જ્યારે બીજી લહેરમાં જ કેમ મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવ્યા એ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. કોરોનાની બીજી લહેર એટલી ખતરનાક હતી કે લોકોને ઓક્સિજન મેળવવાના પણ ફાંફા પડી ગયા. હવે ધીમે ધીમે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જોકે કોરોનાના કેસ ઘટવા સામે મ્યુકોરમાઇકોસિસ નામની નવી ઉપાધિએ ચિંતા વધારી છે. બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવ્યા છે અને તેમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા. ડોક્ટર્સ કહી રહ્યા છે કે બીજી લહેરમાં જ મ્યુકોરમાઇકોસિસે દેખા દીધી. અચાનક જ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી જતા એવું ચર્ચાઈ રહ્યું છે કે એની પાછળનું કારણ ઔદ્યોગિક ઓક્સિજન હોઈ શકે. કારણ કે ઓક્સિજનની અછત ઊભી થતાં મેડિકલ સાથે ઔદ્યોગિક ઓક્સિજનનો પણ ઉપયોગ થયો હતો અને આ ઉપયોગ દરમિયાન ઓક્સિજન ઉપકરણમાં ફૂગ હોય તો મ્યુકોરમાઇકોસિસનો ખતરો વધી જાય છે. તો ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન એ આ રોગની સારવાર માટે કોવિડની સારવારમાં પ્રથમ વખત યુઝ થયા છે. અત્યાર સુધી આ રીતની કોઈ પણ પરિસ્થિતિનો સામનો મેડિકલ ફિલ્ડે ક્યારેય કર્યો નથી. એટલે ઓક્સિજન જે કન્ટેનર બધા વપરાયા એને કારણે જ થયો છે કે આપણે તથ્ય ના કહી શકીએ, પરંતુ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઉપકરણો જેમ કે આપણે માસ્ક ગણીએ અથવા તો હ્યુમિડિફાયર ગણીએ અથવા તો ઓક્સિજન આપવા માટે જે આપણે પાણી પણ વપરાતું હોય હ્યુમિડિફિકેશન માટે, એ જે પાણી પણ જો એનું યોગ્ય રીતે બદલવામાં ના આવ્યું હોય. તબીબોના અભિપ્રાયથી એ વાત તો ચોક્કસ છે કે જો સારવાર દરમિયાન ક્યાંક કચાશ રહી હોત તો ફૂગ એટલે ફંગસ થવાની શક્યતાઓ રહે છે. પરંતુ ઔદ્યોગિક ઓક્સિજન ઉપયોગ કરવાથી જ મ્યુકોરમાઇકોસિસ થાય એવું પણ તથ્ય સાબિત નથી થઈ શક્યું. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મ્યુકોરમાઇકોસિસના વધતા કેસને લઈને ઠુમરે સરકારને ઘેરી. કોંગ્રેસના જે કેસ આવ્યા છે એ જે બધો ઓક્સિજન વાપરો અને ઓક્સિજન જે ખરેખર યુનિટમાં વાપરવાના હતા તે ઓક્સિજન માણસોને ચડાવ્યા, એના કારણે આ ફંગસ આવ્યું એવું એવી અમને એક શંકા પણ છે. આ ઓક્સિજનના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે અત્યારે મ્યુકોરમાઇકોસિસ જે ઇન્જેક્શન છે તે જથ્થો ઉપલબ્ધ નથી અને સરકાર વાહિયાત વાતો કરે છે. અમે તમામ ધારાસભ્યો કોંગ્રેસના આ બાબતમાં સરકારને રજૂઆત કરી છે.
બોટાદની જનતાને છેલ્લા 2-3 મહિનાથી ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના મુખ્ય ગણાતો ટાવર રોડનો પુલ 2 થી 3 મહિના પહેલા તોડી પડાયો હતો. આ રોડ પરથી શહેરની શાક માર્કેટ, મુખ્ય ખરીદીની બજારો, સોની બજાર સહિત મુખ્ય ધંધાના માર્કેટ આવેલા છે. આ પુલ તોડી નખાતા બજારોમાં જવા માટે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. બોટાદની મધ્યથી નીકળતી ઉતાવળી અને મધુ નામની નદીઓમાં અંદાજે ₹125 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની યોજના હતી, જેને પૂરી કરવા માટે ટાવર રોડનું પુલને છે તે તોડી પાડવામાં આવ્યો હતો, પણ કોઈ કારણોસર આ કામ હાલ ખોરંભે ચડ્યું છે. જો કે લાંબા સમયથી હાલાકી વેઠીને લોકો કંટાળ્યા છે અને ચોમાસું નજીક હોવાથી મુશ્કેલીઓ વધી શકે છે, જેને પગલે બોટાદ નગરપાલિકા દ્વારા લોક માંગણીને ધ્યાનમાં લઈને કોન્ટ્રાક્ટરને પત્ર લખીને વહેલી તકે કામ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. બોટાદ શહેરના મધ્યથી પસાર થતી ઉતાવળી અને મધુ નદીમાં બોટાદ નગરપાલિકા દ્વારા ઘણા વર્ષો પહેલાં ₹125 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઘણા વર્ષોથી આ ભૂગર્ભ ગટરની કામગીરી કંઈક ને કંઈક ખોરવાઈ ગઈ હતી. પરંતુ નગરપાલિકા દ્વારા પત્ર લખી કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવતા આ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી દરમિયાન બોટાદ શહેરના જે મુખ્ય નદી ઉપરથી પસાર થતા રોડો છે, તેમાંના પુલો છે તે તોડવામાં આવી રહ્યા છે. તેમાંનો એક આ પુલ છે બોટાદ શહેરના ટાવર રોડનો, કે જ્યાંથી તમામ મુખ્ય માર્કેટો છે ત્યાંથી આ પુલ ઉપરથી પસાર થવાતું હોય છે. પરંતુ આ પુલ તોડી નાખવાના કારણે કંઈક ને કંઈક વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે 2 થી 3 મહિના જેટલો સમય વીતી ગયો છે, પુલ તોડી નાખવામાં આવ્યો છે, પરંતુ કામગીરી કંઈક ને કંઈક ખોરવાઈ ગઈ છે. પુલ હજી પણ રિપેર નથી કરવામાં આવ્યો, જેને કે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ પુલ તોડવાના કારણેથી જે રોડ ઉપર છે ટ્રાફિકના પણ અવારનવાર દ્રશ્યો સર્જાતા હોય છે. કારણ કે મુખ્ય રોડ હોય અને અવારનવાર ટ્રાફિક સર્જાતી હોય અને ભૂગર્ભ ગટરની કામગીરી ખોરવાઈ ગઈ હોય, ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે આ પુલ છે તે શરૂ કરવામાં આવે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અને દુકાનદારોને જે તકલીફ પડી રહી છે તે સમસ્યા દૂર થાય. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ બોલો 24/7. તો હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.